શું નામ છે આપનું? પરેશ. કેટલા ટાઈમથી પરેશાન હતા પરેશભાઈ? હું આમાં 2 થી 3 વર્ષ શું ન થતું? અંગોઠી જ નહોતી હોય. હવે અત્યારે કેમ છે? બહુ સારું. બેસો જોઈએ, બેસીને બતાવો. અત્યારે કેવું લાગે છે આપને? સારું લાગે છે? એકદમ રિલેક્સ છો? પલોઠી ભરે છે એકદમ? આમ કસરત કરવાની એક હો ને, આમ શું કસરત કરવાની? આમ હા, ખુદડી કરવાની, બરાબર? બીજું કાંઈ નહીં. ખાવાનું બધું ખાટું કમ ખાવાનું, બાકી કસરત કરવાની, બાકી કાંઈ છે નહીં. અત્યારે જો તમે વ્યવસ્થિત બેસી શકો છો, બરાબર છે? કેટલો ટાઈમ લીધો? 10 થી 15 મિનિટ લીધી ને? કેટલી લીધી? 10 થી 15 મિનિટ. કેવું થઈ ગયું? સારું થયું. કાંઈ પૈસા પડવી લીધા? ના કાંઈ લેતા નથી ને બાપુ? તો વાંધો નહીં. જે દવા દે તે અમારા ઘરમાં બનતી નથી, એટલે દવાના પૈસા લઈએ છે, બાકી કોઈ પૈસા લેતા નથી. ફ્રી ઓફ ચાર્જ છે. પણ એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. હા, તો આપને અહીંનું કામ કેવું લાગ્યું? બહુ સારું. સરસ લાગ્યું. બોલો જય હનુમાન. આ આદેશ આશ્રમ છે. અહીં આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંના નિયમનું પાલન કરે તો 100% નિરોગી થાય છે. બોલો જય હનુમાન.